ગેંગરેપના ગંભીર ગુનામાં 25 વર્ષથી કેદની સજા ભોગવનાર પેરોલ પર બહાર આવેલા અને ત્યારબાદ ભાગી છૂટેલા દોષિત રામુસિંહ સિકરવારને મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાના જોરા તાલુકાના ખીડોરા ગામેથી ઝડપી લેવામાં આવ્યો છે। દોષિત ગયા વર્ષથી પેરોલ રજા પરથી ફરાર હતો। આ કેસની શરૂઆત તારીખ 2 ડિસેમ્બર 2017ના રોજ થઈ હતી, જ્યારે ફરિયાદી મહિલા અમદાવાદ ગાંધીનગરથી બસમાં બેસીને સુરત આવી હતી। રાત્રે સેન્ટ્રલ બસ ડેપોના બાહ્ય ભાગમાં બાકડા પર બેઠેલી મહિલાને રામુસિંહ ઉર્ફે માલિયા સિકરવાર અને છોટારામ ઉર્ફે છોટુ કુશવાહે મળી પોતાની રિક્ષામાં બેસાડી આપી અને સરથાણા વિસ્તારમાં આવેલા પોતાના નિવાસ સ્થાને લઈ ગયા હતા। ત્યાં આ બંને શખ્સોએ મહિલાને ગોંધી રાખી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો। આ ઘટનામાં આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 376 ડી ગેંગરેપ, 307 હત્યા કરવાનો પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો હતો। કેસની સમીક્ષા બાદ સુરતની વિશેષ અદાલતે બંને આરોપીઓને 25 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી। પેરોલ પર છૂટીને ફરાર થઈ ગયો દોષિત રામુસિંહ, જે લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો, તેને તારીખ 1 ડિસેમ્બર 2023ના રોજ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સુરતના હુકમથી 15 દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવી હતી। 17 ડિસેમ્બર સુધી જેલમાં પરત ફરવાનું હતું, પરંતુ તે સમયે હાજર ન થતા તેની સામે પેરોલ ભંગનો ગુનો નોંધાઈ ગયો હતો અને તેની શોધખોળ શરૂ કરાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચની સતત દેખરેખ બાદ પકડાયો। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દોષિતના વતન અને સંભવિત છુપવાના સ્થળોની તપાસ ચાલુ રાખી હતી। બાતમીદારો દ્વારા મળેલી ચોક્કસ માહિતીના આધારે ટીમે મધ્યપ્રદેશના મુરૈનાના જોરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ખીડોરા ગામે રેડ કરી ભાગી છૂટેલા દોષિત રામુસિંહ ઉર્ફે માલિયા રાકેશસિંહ સિકરવાર રાજપૂતને પકડી પાડ્યો હતો।